Namaskar. Dear students, open your textbook, page number 38, Unit 4, Read 1, Mind, Body, Medicine. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. To reach this stage, આ તબક્કા સુધી પહોંચવા we ought to consider, આપણે ધ્યાનમાં લેવા જોઈએ. કન્સિડર કરવું, નોટિસ કરવું. શું આપણે કન્સિડર કરવું જોઈએ આ સ્ટેજ ઉપર પહોંચવા માટે, આ લેવલ સુધી પહોંચવા માટે? ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી, એન્વાયરમેન્ટ, પર્યાવરણ, વર્ક, કાર્યશૈલી એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન અને માનસિક સ્થિતિ. આ ચાર પરિબળો છે એ એની વાસ્તવિકતા, આ ફેક્ટર્સ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. વી ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. We must eliminate, આપણે એનાથી છુટકારો મેળવવો જોઈએ. એલિમિનેટ એટલે એને જાકારો આપવો જોઈએ, એને દૂર કરવા જોઈએ, એનાથી છુટકારો મેળવવો જોઈએ. We must eliminate the wrong factors. Wrong factors, ખોટા નુકસાનકારક પરિબળો. Wrong factors in our daily lives, આપણા દૈનિક જીવનમાં જે રોંગ ફેક્ટર્સ છે, જે ખોટા પરિબળો છે, એને આપણે એલિમિનેટ કરવા જોઈએ, એને આપણે જાકારો આપવો જોઈએ. That make us helpless to disease. આ જે રોંગ ફેક્ટર્સ છે એ આપણને રોગની સામે લાચાર કરી દે છે, રોગ સામે આપણને હેલ્પલેસ કરી દે છે. એટલા માટે આ રોંગ ફેક્ટર્સને ઓળખી અને એનાથી આપણે એલિમિનેટ થવું જોઈએ. સી ઓન ધ બ્લેકબોર્ડ, એલિમિનેટ એનો સિમિલર નિયરેસ્ટ મીનિંગ ટુ રિમૂવ, ટુ ગેટ રીડ ઓફ, છુટકારો મેળવવો. To some extent, we are always sick because our life itself is unstable. To some extent, કેટલેક અંશે, અમુક અંશે, we are always sick, આપણે સતત અમુક અંશે બીમાર રહેતા હોઈએ છીએ. બીકોઝ, કારણ કે our life itself is unstable, આપણું જીવન પોતે જ અસ્થાયી છે. સ્ટેબલ લાઈફ નથી. સ્ટેબલ એનો એન્ટોનિમ, વિરોધી શબ્દ થાય છે અનસ્ટેબલ. આપણી લાઈફ છે, આપણી લાઈફસ્ટાઈલ છે એ અનસ્ટેબલ છે, અસ્થાયી છે, કે જેના કારણે, આ રીઝન છે, એના કારણે આપણે સતત અમુક અંશે, ટુ સમ એક્સટેન્ટ, આપણે બીમાર રહેતા હોઈએ છીએ. ટુ સમ એક્સટેન્ટ, we are always sick because our life itself is unstable.
there are always some disease attacking us, particularly in changes of seasons or in the aging process. There are always some diseases attacking us. અમુક રોગો છે એ આપણા ઉપર હંમેશા સતત હુમલો કરતા રહે છે. અમુક ડિસીઝ એવા છે કે જે કન્ટિન્યુઅસલી અટેકિંગ અસ, પર્ટિક્યુલરલી ખાસ કરીને, વિશેષતઃ ખાસ કરીને ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ, જ્યારે ઋતુઓમાં ફેરફાર થાય, શિયાળો હોય અને પછી ઉનાળો આવે, ઉનાળા પછી ચોમાસું આવે, આ સિઝનમાં જે ચેન્જીસ આવતા હોય ત્યારે અમુક ડિસીઝ છે એ અટેકિંગ કરતા હોય છે. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, અથવા તો વ્યક્તિની ઉંમર વધવાની જે પ્રક્રિયા છે, ઉંમર જેમ વધતી જાય એમ સમ ડિસીઝ છે એ એના ઉપર અટેકિંગ કરતા હોય છે. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. Health is a matter of continual adjustment, like navigating a ship upon the sea. સમુદ્ર ઉપર જતું જહાજ, શિપ, upon the sea, સી ઉપર જતું શિપ. હવે એ શિપને સતત શું કરતું રહેવું પડે? નેવિગેટિંગ, એની મંજિલ સુધી પહોંચાડવા એને સતત એ દિશામાં નેવિગેટિંગ, એ ડિરેક્શનમાં એને હંકારતા રહેવું પડે. એવી જ બાબત હેલ્થ છે. હેલ્થ છે એ પણ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, સતત કન્ટિન્યુઅલ અવિરત એડજસ્ટમેન્ટ, અનુકૂળતા, સતત અનુકૂળતા સાધવાની આ મેટર છે. જેવી રીતે શિપ છે એ શિપને નેવિગેટિંગ સતત કરતા રહેવું પડે તો જ એ એની મંજિલ સુધી તમે તેને પહોંચાડી શકો. એવી રીતે હેલ્થ પણ એ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ છે કે જેની સાથે તમારે સતત અનુકૂળતા સાધવાની આ મેટર છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. અવર health is an ongoing concern. Ongoing concern. See here on the board. Ongoing concern. સતત કાળજી લેવી. હેલ્થ છે એ શું છે? is an ongoing concern. એવું નથી કે અમુક સમય માટે તમે હેલ્થની કેર કરો અને પછી પાછા તમે કેરલેસ થઈ જાઓ. હેલ્થ છે ongoing concern. સતત કાળજી લેવાની, અવિરત કાળજી લેવાની, ઓનગોઈંગ કન્સર્ન ની બાબત છે, મેટર છે. Our health is an ongoing concern. Ongoing ઓ છે એટલા માટે એની આગળ આર્ટિકલ કયો આવ્યો? એન. એ તમે નોટિસ કરજો. The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. ટ્રીટમેન્ટનું ત્રીજું લેવલ, થર્ડ લેવલ ટ્રીટમેન્ટનું છે જીવન વૃદ્ધિ, લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ થેરાપી. થેરાપી ઇટ મીન્સ ઉપચાર પદ્ધતિ. વિચ એમ્સ, આ થર્ડ લેવલ છે એનો ઉદ્દેશ શું છે, એનો પર્પસ શું છે, એનો હેતુ શું છે, એનો ટાર્ગેટ શું છે? which aims at improving our vitality. Improve કરવી, વધારવી our vitality. Vitality ગ્લોસરીમાં આપેલો છે વર્ડ vitality. Vitality means energy, strength. જીવન શક્તિ ટકાવી રાખવી, જીવન શક્તિ ટકાવી રાખવી and enabling us to live longer. લાંબુ આયુષ્ય ટકાવી રાખવા, લાંબુ આયુષ્ય જીવવા, સક્ષમ બનાવવું, એનેબલ કરવું, એબલ કરવું. આ એનો થર્ડ લેવલનો હેતુ છે, એમ છે. The third level of treatment
is like enhancement therapy which aims at improving our vitality and enabling us to live longer. જુઓ ગ્લોસરીમાં બંને વર્ડ્સ જોઈ લેજો, નેવિગેટિંગ અને વાઇટાલિટી. નેવિગેટિંગ ઇટ મીન્સ ફાઇન્ડ ધ વે અને વાઇટાલિટી મીન્સ એનર્જી, સ્ટ્રેન્થ. તો અહીં સુધી રાખીએ છીએ. હોમવર્કમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે what is the reason that to some extent we are always sick. ઓકે, તો આ તમારે નોટબુકમાં રાઇટ ડાઉન કરવાનો છે આનો આન્સર. ઓકે, બી સેફ.